નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। કોરોનાની વેક્સિનની જેમ મોદી અને માંડવિયાએ દેશને નેનો ઉરિયામાં ગેરમાર્ગે દોર્યા। ઘઉંની ઉપજમાં 21.6% અને ચોખામાં 13%નો ઘટાડો। ઋષિ શુકરને હારના સંકેતો બાદ રાજીનામું આપવાની કરી જાહેરાત। પાર્ટીને માત્ર 9 બેઠકો મળી। તેલંગાણામાં કેસીઆરને મોટો ફટકો। પાર્ટીના 6 નેતાઓએ કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા। ભારે વરસાદને કારણે ટમેટાના ભાવમાં વધારો 80 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યો। પીએમ મોદીને ચંદ્રબાબુ નાયડુએ પકડાવ્યું આ માંગણીઓનું લિસ્ટ। નાયડુના દબાણની વ્યૂહતિથી એનડીએનું વધ્યું ટેન્શન। દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ આપ સાથે ગઠબંધન નહીં કરે। ઝારખંડમાં હેમંત સોરેને 13મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા। ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા। ઓગસ્ટ મહિનામાં પડી જશે મોદી સરકાર। લાલુ યાદવે ભાખ્યું ભવિષ્ય। ગુજરાતમાં સીએનજી થયો મોંઘો। પ્રતિ કિલોએ 1 રૂપિયાનો વધારો। જેલમાંથી પેરોલ પર બહાર આવીને એન્જિનિયર રશીદ અને અમૃતપાલે સાંસદ તરીકેના શપથ લીધા। એરટેલ, જીઓ અને વીઆઈના સિમ એક્ટિવ રાખવા માટે પણ ચાર્જ ચૂકવવો પડશે। ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાના બદલે 10,000 રૂપિયા મળે તેવી નવા બજેટમાં થઈ શકે છે જાહેરતા। રાહુલ ગાંધીએ રાજનાથસિંહ પર લગાવ્યો ગંભીર આરોપ। કહ્યું, રક્ષામંત્રી શિવજીની સામે દેશ સમક્ષ ખોટું બોલ્યા। સિંગતેલ થયું મોંઘું। એક સપ્તાહમાં બીજી વાર સિંગતેલના ભાવમાં ₹70.70નો વધારો। આજથી નવો ભાવ લાગુ। નીટ પેપર લીક કેસમાં સીબીઆઈને વધુ મળી એક સફળતા। સંજીવ મુખિયા સાથે સંબંધ ધરાવતા અમરસિંહની ધનબાદમાંથી કરી ધરપકડ। 7 રાજ્યોમાં 10 જુલાઈએ પેટા ચૂંટણી યોજાશે। સરકારી બેંક અને શાળા કોલેજો બંધ રહેશે। મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ। FSSAIએ કરી મોટી કાર્યવાહી। 111 કંપનીઓના લાયસન્સ રદ કર્યા। બિહારના ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીએ 22 મહિના બાદ પાઘડી ઉતારીને રામ મંદિરમાં સમર્પિત કરી। મોંઘા મોબાઈલ ટેરિફમાંથી કોઈ રાહત નહીં। સરકારે હસ્તાક્ષેપ કરવાનો ઇનકાર કર્યો। અયોધ્યા રામ મંદિરમાં પૂજારીઓના ડ્રેસ અને મોબાઈલ સહિતના નિયમોમાં કર્યો ફેરફાર। ગીર સોમનાથના દરિયા કિનારેથી 72 લાખની કિંમતનું સરસ ઝડપાયું। આપના એમએલએ ચૈતરાજ વસાવાને ગુજરાત હાઈકોર્ટની રાહત। નર્મદા ભરૂચ જિલ્લામાં પ્રવેશ પ્રતિબંધથી અપાઈ મુક્તિ। અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બાઇડનનું પત્તું કપાવવાની શક્યતા। ભારતીય મૂળના કમલા હેરિસ બની શકે છે ઉમેદવાર। 300ના સ્ટેમ્પ પર બાહેંધરી આપશે તો અમદાવાદની 150 પ્રી પ્રાઇમરી સ્કૂલોના સીલ ખોલશે। ચીનને બાંગ્લાદેશમાં ભારતની સરહદ નજીક તેલ અને ગેસની શોધ માટે કૂવો ખોદવાની મંજૂરી મળી। અખિલેશ યાદવની યુપીમાં સીએમ પદેથી યોગી આદિત્યનાથને હટાવવાની માંગ। નીતિશ સરકાર હાઈકોર્ટના નિર્ણયને પડકારવા સુપ્રીમ કોર્ટ પહોંચી। અનામત 65% કરવાની માંગ કરી। ગુજરાતમાં ધોધમાર વરસાદને કારણે શાકભાજીની આવક ઘટતા રીંગણા, ટમેટા, મરચાં, આદુ અને કોથમરીના ભાવમાં 45% સુધીનો વધારો। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું, આગામી 72 કલાકમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ। સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકાર તરફથી મોટો ઝટકો। 15 જુલાઈ સુધીમાં સંપત્તિની સંપૂર્ણ માહિતી જાહેર કરવાનો નિર્દેશ આપ્યો, નહીં તો કડક કાર્યવાહી કરવામાં આવશે। રાહુલ ગાંધીના નિવાસસ્થાનની સુરક્ષા વધારાઈ। હિન્દુ સંગઠનો દ્વારા હુમલાનો ખતરો। સરકારી બસના ભાડામાં છૂટા પૈસાની સમસ્યા દૂર કરવા માટે ભાડું રાઉન્ડ ફિગર કરી દેવાની રજૂઆત કરાઈ। ગોધરા નીટ કૌભાંડમાં નવો ઘટસ્ફોટ। આરોપી તુષાર ભટ્ટ શિક્ષક ન હોવા છતાંય નીટ કેન્દ્રનો સુપ્રિન્ટેન્ડન્ટ બનાવાયો। અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર હાઈકોર્ટ 5 જુલાઈએ આપશે ચુકાદો। સીએમની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ। અમદાવાદમાં કોંગ્રેસની ઓફિસ પર પથ્થરમારો। કોંગ્રેસે કહ્યું, તાકાત હોય તો સામી સાથીએ આવો। લોકસભામાં રાહુલ ગાંધીના નિવેદન પર સંજય રાવતની પ્રતિક્રિયા।
અસુદ્દીન ઓવૈસીએ કહ્યું, નવા કાયદાઓની જોગવાઈઓ લોકોના નાગરિક સ્વતંત્રતા અને અધિકારો માટે ખતરો. પીએમ મોદીના પરમાત્મા અને મહાત્મા ગાંધીવાળા નિવેદન પર રાહુલ ગાંધી એવું બોલ્યા કે સાંસદમાં થયો તાળીઓનો ગડગડાટ. ભારતના દુશ્મનને પંપાળવો, પાકિસ્તાનને મોંઘો પડ્યો, આતંકવાદી જેલ તોડીને ફરાર, સાથે 18 કેદીઓને પણ ભગાડ્યા. કોંગ્રેસ નેતા દેવેન્દ્ર ફડણવીસ આ પૂર્વ સીએમ માટે ભારત રત્ન માંગશે. રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તાઓ કોંગ્રેસ કાર્યાલયમાં ઘૂસ્યા. ધર્માંતરણ પર હાઈકોર્ટની ગંભીર ટિપ્પણી, કહ્યું ભારતની બહુમતી વસ્તી લઘુમતી બની જશે. યુપીમાં 80માંથી 80 સીટો જીતી જાવ તો પણ ઈવીએમ પર વિશ્વાસ નહીં કરું, અખિલેશે શાયરાના અંદાજમાં સરકારને ઘેરી. ગુજરાતમાં હોબાળો મચ્યો, હિન્દુ વિરોધી નિવેદન પર બજરંગ દળે રાહુલ ગાંધીના પોસ્ટરને કાળું કર્યું અને સ્ટીકરો લગાવ્યા. ઇલેક્ટ્રિક બોન્ડ ખરીદનાર 1300 કંપનીઓ ફસાઈ ગઈ, દાનથી ફાયદો થયો, હવે નોટિસો આવવા લાગી. ફાસ્ટેગ યુઝરો માટે ફટકો, હવે બેંકો ગ્રાહકો પાસેથી સર્વિસ ચાર્જ વસૂલશે. હિજબા પછી જીન્સ અને ટી શર્ટ પહેરવા પણ બેન, મુંબઈના કોલેજનો નિર્ણયથી વિદ્યાર્થીઓ હેરાન. ચંદ્રબાબુ નાયડુએ એનટીઆર ભરોસા પેન્શન યોજનાનો વિતરણનો શુભારંભ કરાવ્યો. નેપાળમાં રાજકીય નાટક શરૂ, 2 વર્ષમાં ત્રીજી વખત સરકાર બદલવાના એંધાણ. ચંદ્રબાબુ નાયડુએ રેવત રેડ્ડી સાથે બેઠકની માંગ કરી, રાજકીય વર્તુળમાં ખળબળાટ. ઉપેન્દ્ર કુશવાહ રાજ્યસભામાં જશે, બિહારમાંથી એનડીએના ઉમેદવાર જાહેર કરતા કરી ભાવુક પોસ્ટ. રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠિયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડ અને 15 કિલો સોનું મળી આવ્યું. ઓડિશાના મુખ્યમંત્રી મોહન શરણ માઝીએ કહ્યું, સુભદ્રા યોજના 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર શરૂ કરવામાં આવશે. રાજ્યની 13 સરકારી મેડિકલ કોલેજમાં સરકારે ફરી જીક્યો તોતિંગ ફીમાં વધારો. દિલ્હી હાઈકોર્ટે કથિત દારૂ નીતિ કૌભાંડ કેસમાં બીઆરએસ નેતા કવિતાને જામીન આપવાનો કર્યો ઇનકાર. નેપાળમાં 4% વસ્તી ધરાવતા મુસ્લિમોએ હિન્દુનગર ગામનું નામ બદલીને મોહમ્મદનગર કર્યું. ગુજરાત રાજ્યની લગભગ તમામ જેલો હાઉસફુલ, કેદીઓની સ્થિતિ દયનીય. મહારાષ્ટ્રમાં પેપર લીક રોકવા કાયદો બનાવશે નાયબ મુખ્યમંત્રી ફડણવીસ. ભાજપ ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા સહિત મોટા આદિવાસી નેતાઓને મેદાનમાં ઉતારશે. 7 જુલાઈ સુધી રેશન કાર્ડ સંબંધિત બધી જ કામગીરીઓ બંધ. મોદી સરકારની ગૃહિણીઓ માટે મોટી ભેટ, એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 30 રૂપિયા અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં 31 રૂપિયાનો ઘટાડો કર્યો. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ સાંસદના ડેપ્યુટી સ્પીકર પદ માટે અયોધ્યાના સાંસદ અવૈધ પ્રસાદનો પ્રસ્તાવ મૂક્યો. સાંસદના વિશેષ સત્રમાં ભારે હોબાળાની સંભાવના, રાહુલ ગાંધીએ વિપક્ષ નેતા બનતા જ બતાવ્યા તેવર. અખિલેશ યાદવનો ભાજપ પર ગંભીર આરોપ, સરકાર અનામત સાથે રમત રમી રહી છે. અબુધાબી બાદ હવે મોસ્કોમાં બનશે હિન્દુ મંદિર, પીએમ મોદીના રશિયા પ્રવાસ પહેલા જ માંગ તેજ બની. સુરતમાં રઘુકુળ સમાધાન સમિતિ દ્વારા વેપારી ભાઈઓને નવા કાયદા સાથે મફત કાનૂની સેવા મળશે. નાગાલેન્ડમાં 20 વર્ષ બાદ થયેલી ચૂંટણીમાં મહિલાઓએ ઇતિહાસ રચ્યો, 278 સીટોમાંથી 102 સીટો પર મહિલાઓ જીતી. કોડીનારના પીઆઈ ભોજાણીની વંથલી ટોલનાકે લુક્કાગીરી, પીઆઈ સહિત 22 સામે રાયોટિંગ અને હત્યાની કોશિશનો ગુનો નોંધાયો. કોંગ્રેસે કર્યો 3 નવા ફોજદારી કાયદાનો વિરોધ, સાંસદ મનીષ તિવારીએ ટ્વીટ કરીને ત્રણેય કાયદાઓને તાત્કાલિક રોકવાની કરી માંગ.